નમસ્કાર, ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। જો ચેનલ પર નવા હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। તો ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશના કરોડો ખેડૂતો દેશની આર્થિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આજે પણ ગામડાઓમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે। છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે અને બજારમાં પાકોના ભાવમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। આજના સમયમાં ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત છે પાકનો સારો ઉત્પાદન, યોગ્ય બજાર ભાવ અને સરકારની યોજનાઓનો લાભ મેળવવો। સૌપ્રથમ વાત કરીએ ખેડૂતો માટે મહત્વની યોજના એટલે કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના। આ યોજના હેઠળ દેશના નાના અને મધ્યમ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સહાય તરીકે આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। હાલમાં ખેડૂતોમાં સૌથી વધુ ચર્ચા 22મા હપ્તાને લઈને ચાલી રહી છે। અનેક મીડિયા રિપોર્ટ અનુસાર આવનારા થોડા સમયમાં 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। ઘણા ખેડૂતો એકાએક અને જમીન ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે જેથી તેમને હપ્તો સમયસર મળી શકે। બીજી મહત્વની યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના। આ યોજના ખેડૂતોને કુદરતી આફત, વરસાદની અછત, તોફાન અથવા પાકને થયેલા નુકસાન સામે સુરક્ષા આપે છે। જો કોઈ કારણસર પાકને નુકસાન થાય તો ખેડૂતોને વીમા કંપની દ્વારા વળતર આપવામાં આવે છે। છેલ્લા સમયમાં ઘણા ખેડૂતોને આ યોજનામાંથી સહાય મળવાના સમાચાર પણ સામે આવ્યા છે। નિષ્ણાતો કહે છે કે દરેક ખેડૂતે પોતાની ખેતી માટે પાક વીમો કરાવવો જોઈએ જેથી નુકસાન સમયે આર્થિક મદદ મળી શકે। જે કોઈ ભાઈ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે હાલ જ કરી દે જેથી અમે તમારું સુધી નવી ખેડૂતને લગતી માહિતી પહોંચાડી શકીએ। વાત કરીએ આગળ સમાચારમાં તો હવે વાત કરીએ બજાર ભાવ વિશે। ગુજરાત સહિત દેશના ઘણા ગંજ બજારોમાં પાકોના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કપાસ, જીરું, મગફળી અને ઘઉં જેવા પાકોના ભાવ ખેડૂતો માટે મહત્વ ધરાવે છે। કેટલાક બજારોમાં જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જ્યારે કેટલાક સ્થળે મગફળીના ભાવ સ્થિર રહ્યા છે। ખેડૂતો માટે જરૂરી છે કે તેઓ નજીકના ગંજ બજારના ભાવ વિશે સતત માહિતી મેળવતા રહે જેથી યોગ્ય સમયે પાક વેચી શકે। ખેડૂતો માટે હવામાન પણ ખૂબ મહત્વનું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે। આ સ્થિતિમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પાકની સિંચાઈ અને ખાતર વ્યવસ્થા સમયસર કરે। ખાસ કરીને જીરું, ઘઉં અને ચણા જેવા પાકમાં રોગ ન ફેલાય તે માટે પાક પર નજર રાખવી જરૂરી છે। ખેતીમાં ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પણ ખૂબ જરૂરી બની ગઈ છે। આજે ઘણા ખેડૂતો ડ્રીપ સિંચાઈ, આધુનિક બીજ અને મશીનરીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે। કૃષિ વિભાગ પણ ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યો છે જેથી ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવી શકે। જો ખેડૂતો સમયસર માહિતી મેળવીને યોગ્ય પદ્ધતિ અપનાવે તો પાકનું ઉત્પાદન અને આવક બંને વધી શકે છે। પશુપાલન પણ ખેડૂતો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે। ગાય, ભેંસ અને બકરી પાલન કરીને ઘણા ખેડૂતો વધારાની આવક મેળવી રહ્યા છે। સરકાર દ્વારા પશુપાલન માટે પણ સહાય અને લોનની સુવિધા આપવામાં આવી રહી છે। ઘણા ગામોમાં દૂધ ઉત્પાદન વધારવા માટે ડેરી વિકાસ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યા છે। અંતમાં એટલું કહી શકાય કે આજના સમયમાં ખેડૂતો માટે માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે। સરકારની યોજનાઓ, બજારના ભાવ, હવામાનની સ્થિતિ અને નવી ખેતી પદ્ધતિઓ વિશે જો ખેડૂત સમયસર માહિતી મેળવે તો તેને ખેતીમાં વધુ સફળતા મળી શકે છે। સરકાર પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સતત પ્રયાસ કરી રહી છે અને આવનારા સમયમાં ખેડૂતો માટે નવી યોજનાઓ પણ શરૂ થવાની સંભાવના છે। ખેડૂતો માટે સૌથી મહત્વનું છે મહેનત સાથે સાચી માહિતી અને યોગ્ય આયોજન। જો ખેડૂત યોગ્ય સમયે પાક વાવે, યોગ્ય ખાતર અને પાણી આપે અને બજારના ભાવને ધ્યાનમાં રાખીને પાક વેચે તો તેની આવકમાં ચોક્કસ વધારો થઈ શકે છે। તેથી દરેક ખેડૂતે ખેતી સાથે જોડાયેલી માહિતી મેળવતા રહેવું જોઈએ। આજના વિડીયોમાં બસ આટલું જ। મળીએ આગળ નવા વિડીયોમાં। જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ધ્યાનથી કરી દેજો જેથી નવી માહિતી પહેલા જ તમારી જોડે પહોંચી શકે। જય જવાન, જય કિસાન।